गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग आई होप કે તમે ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી જશે મસ્ત મજાના 10:30 અને ગાઈસ કાલના વ્લોગમાં મેં એમ કીધું હતું કે કાલે તમને યોગા બતાવી તો ગાઈસ આજ મારા યોગા છે ને મિસ થઈ ગયા કારણ કે સવારમાં થોડુંક લેટ ઉઠાણું અને સાંજે થોડુંક લેટ સૂવાનું એટલે યોગા મિસ થઈ ગયા બાકી આ બાજુ આજે છે બુધવાર અને બુધવાર હોય એટલે લેડીઝ લોકોને માથું ધોવાનો વાર હોય જો આ બધું હે ધોવાનું ન હોય પણ આજ બુધવારે નો ધોવાનું હોય એવું હોય પણ આજ મેલું વધારે થઈ ગયું છે એટલે ધોઈ નાખ્યું. એવું છે એમને મને એમ કે બુધવારે ધોવાતું હોય છે શેમ્પુ ને એવું લઈને બેહી ગઈ છે માથું ધોવા માટે આખું ધોવાનું કઈ વાર ન હોય. આ લો એવું ન હોય મને તેમ હતું કાંક એવું હશે આ બાજુ જો રિશિવભાઈ રેડી થઈ ગયા છે અને શું છે રિશિવ તારે હું નથી હે રિશિવ અને મમ્મી જો ઊભો કરી નાખ્યો ને એટલે ખાટલામાં બેઠા બેઠા નકરી રાયડું જ નાખતો હતો રિશિવ માથું ધોવું તારે ધોઈ લીધું શું છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો મમ્મી ફ્રી થઈ ગયા છે ને રિશિવને રમાડે છે અને રિશિવભાઈને જો આવું હાલે છે હુવાનો ટાઈમ છે ને હું નથી તારે એવું છે એને મારી પાસે આવવું છે બીજું કાંઈ નથી હું એને લઈને બધે તેડીને લઈ જાઉં કે નહીં એટલે હાલ 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 જો હજી પપ્પાને રિસીવ ખાવાનું બાકી છે ખાવા દો તે તો ખાઈ લીધું છે ચાલો ભાઈ સવારનો નાસ્તો કરી લો સોનલે માથું ધોઈ નાખ્યું છે ને બપોરની જમવાની તૈયારી ચાલે છે તો ચાલો પૂછીએ શું બનાવવાનું છે બપોરે બપોરે કોબી બટેકાનું શાક દાળ ભાત રોટલી કોબી બટાકાનું શાક અને દાળ ભાત કાલના બ્લોગમાં એમ કોમેન્ટ આવી હતી કે સોનલ બહુ ગુસ્સે હતી કાલ શું હતું એટલે બધી ગુસ્સે હતી કઈ ગુસ્સે નહોતી કાલ તો કાંઈ થયું નહોતું. કેમ એવી કોમેન્ટ આવી બધાની મેં લોકોએ કઈ રીતના ડિસાઈડ કરી લીધું કે ખબર ન પડી હે ને ભાઈ કેમ ગયા ભાઈ ગયા મમ્મી નીચે લઈને ગયા એને કેમ હુવાનો ટાઈમ નથી આજે એને નહોતું હોત પછી મમ્મી હિંચકો નાખે નહોતું તો મમ્મી કીધું લઈ લો એને બારે કાંટો મરાય એવો ગાઈસ હમણાં છે ને બહારનો બહુ શોખ થઈ ગયો છે નીચે લઈ જાય ને તો સીધું બહાર જવું જ એમ કરે ચાલો કાંઈ નહીં બપોરની રસોઈ બનાવી દઈ હું થોડુંક કામ છે ને ફિનિશ કરીને બપોરે મળું જમવા માટે બેસી ગયા છો જમવામાં રોટલી અને કોબી બટેકાનું શાક છે ને આ બાજુ બધા લોકો એક સાથે જમવા બેસી ગયા છે અને સામે જો રિસીવ જમવા બેસી ગયો છે રિસીવ શું કહે છો હા રિસીવને એકને અલગ બેહારો કારણ કે અહીંયા બધાને જમવા ન દે ને એ ન જમે એવું થાય ચાલો એની વાગી ગયા છે રોંઢાના 5 અને જો કોઈ છે ને ઉપર દેખાતું નથી આ બાજુ ખાલી મમ્મી અને સોનલ બેસ છે અને આ બાજુ હુઈને કેમ બંગા આવે છે જી હે હું હજી આવે છે નીંદર એટલી નીંદર ખેંચી તોય આ બધા જો હુઈને બંગા ખાય છે અને ગાઈસ કાલના વ્લોગમાં બહુ બધા લોકોની બહુ સારી કોમેન્ટ આવી છે વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો આજ બધાની કોમેન્ટ હું છે ને નામ સાથે વાંચ્યું અને આ બાજુ જો મમ્મી અને રિસીવ બેસી ગયા છે મંદિર પાસે શું છે રિસીવ ભાઈ કેમ તમે અહીંયા જ બેસી જાવ છો શું ખાધું શીરો ખાધો એને જો મારી પાસે જવું હોય કોક તેડી નહીં કે મને ક્યાંક લઈ જાય એમ ક્યાં જવું છે રિસીવ ક્યાં જવું છે ક્યાં ત્યાં જાય ક્યાં જવું છે હે ક્યાં જવું છે બોલતો ક્યાં જવું છે ટા 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 બોલતો ટા 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 બોલ ને નહીં ખોખારા ખાતો હોય ભાભલાવની કોડે બાકડે બેઠો બેઠો ખોખારા ખાતા શીખી નથી ગયો ને હે રિશિવ ગાઈસ શંખ વગાડ્યો ને તો હવે રિશિવ વગાડશે એટલે વગાડ શંખ વગાડ તો કરે અવાજ કેમ ન આવતો વગાડ લે એમ વાગે જો આમ વાગે ઋષિ લે વગાડ ઋષિ વગાડવું બધું જે જોઈ ને બધું કરવું મમ્મી આને બોલો હા તરત આવડી જાય હજી વાર લાગશે રિસીવ શંખ વગાડતા મને 2 વર્ષ આવડ્યો મને નહોતા આવડતો પાડતો ને તૂટી જાય હા લે વગાડ હાલે વાગી ગયા સાંજના 6:30 અને મમ્મી જો માર્કેટમાંથી આવી ગયા છે ચાલો જોઈ માર્કેટમાંથી હું લઈને આવ્યા છે તો જો આ બાજુ મમ્મી એક દૂધી લઈને આવ્યા
અડધી કોબી લઈને આવ્યા અને કારેલા, આવું બધું શાકભાજી. ડ્રેગન ફ્રૂટ કેમ એક જ લેવા મમ્મી? તો એક જ ડ્રેગન ફ્રૂટ લેવા છે. ડ્રેગન ફ્રૂટ થી યાદ આવી ગયું, કારણ દાદાને આપ્યું ને, દાદા કે આ હું નવું લાવ્યા તમે કે, એને નથી ખબર જ ડ્રેગન ફ્રૂટ આવે છે એવું. લ્યો હા, કોઈ ખાધું નહીં. હું ક્યારેક ખાવ પણ હમણાં મેં નથી ખાધા. કાલના બ્લોગમાં કોમેન્ટ આવી હતી કે રોહિતભાઈ ને કહેજો બ્લોગ સ્ટાર્ટ કરે ક્યારેક. તો ગાઈઝ એવું હોય તો મારે આરામ ન મળે, કોઈ બ્લોગ સ્ટાર્ટ કરતું નથી. આપણે આજ આવે ને એટલે એને કહેવું. અને આ બાજુ જુઓ, તમારે બધાની બહુ ફરમાઈશ હતી ને કે ખીચડી બનાવો, ત્યારે મને કહેજો. તો અત્યારે વેજીટેબલ વઘારેલી ખીચડી બને છે ને, બધું શાકભાજી ત્યારે સારું આવે કે નહીં, એટલે એવી. પણ આજ મને ખાવાનું મન નથી, તો કોનો ખાતા? ભૂખ નથી આજ. નો ખાતા કેમ? નો લાગે તો નો ખાવ, પરાઠે થોડું ખવાય. હા, એ વાત છે. હું બનાવ્યું છે એ તો કે અલા ખીચડી બનાવી છે, પણ હું આમાં નાખ્યું છે કઈ દે હાલ. આ બધું શાક જો હું બધું એટલે કોઈ કારેલા નાખશે ખીચડીમાં પછી. તો રીંગણા બધું નખાય. હું નાખ્યું છે? કોબી, કાંદા, કેપ્સિકમ, ગાજર. પછી એવું નાખ્યું છે બધું. પછી કઈ નહીં, જા બધું સળવા. તો જો આ બધી વસ્તુ છે ને ચોખા, સળવાર મૂકી દીધું. શાકભાજી, આદુ ને લસણ નાખ્યું. આદુ ને લસણ લીલું નાખ્યું છે. ખોખું નહીં, એટલે લીલું નો આવે, કોકર. નો આવે. ચોમાહામાં નો આવે લીલું લસણ, શિયાળામાં આવે. અને આ બાજુ જો મમ્મી છે ને સાઈસ બનાવે છે. હું મમ્મીને એક વસ્તુ કહું તો મમ્મી તમે હાસું નહીં માનો. તમને ખબર છે અત્યારે એક ડોલ આવે ઢીંગલી, એ કેટલા રૂપિયાની ખબર? 25,000 થી ચાલુ થાય, 1500, 300 ની એની કોપી 300 માં આવે. લાબુબા ડોલ કરીને છે. હા, ઢીંગલીના રમકડાની. એ ઢીંગલીને કાંઈ ન કરે. છોકરીઓ ખાલી છે ને એનું પર્સ હોય ને, બેગ કે ઠેલો ભણવા જતી હોય, એની પાછળ કિચન ની ઘોડે ટીંગાડે. નહીં, અવળી આવે, એમ તો અવળી ઢીંગલી આવે. લાબુબો ડોલ. અને એ સૌથી વધારે વેચાણી વર્લ્ડમાં એક જ દિવસમાં. મમ્મી એ તો હજી જોઈ નથી. સોનલે કદાચ જોઈ હોય ને તો આપણે સોનલને પૂછવી. હે, તને ખબર છે કે ને એવી ડોલ નીકળી? નહીં, ખબર જ નથી. નામ જ મેં પહેલી વાર સાંભળ્યું. લ્યો, અત્યારે ટ્રેન્ડિંગ છે એ ડોલ. ઈ તમારે આડું આવ્યું છે, મારે કઈ આડું નથી આવ્યું. નથી આવ્યું, સોનલને નથી આવ્યું. આપણે સોનલને બતાવશું એના ફોનમાં. તો ચાલો, આ બાજુ બા છે ને લસણ ખોલવા બેસી ગયા છે. શું છે બા? ક્યાં જઈએ વાત તમે? ક્યાંય નથી ગયા. તો બા જો લસણ ખોલી દે બધાને. એને તમને કંટાળો ન આવે લસણ ખોલવામાં? મને તો બહુ આવે. એક ઝીણું ક્યારે ફોલાઈ દે? નવરા માણસ નવરું કામ હોય એમ. તો જો બા લસણ ખોલી દે છે. અને આ બાજુ સાંજના જમવામાં ખીચડી બને છે. હા, બા કે આપણે આપણી જેવું કામ હોય. પણ ઋષિ અડધી કલાક થી આરતી ચાલુ કરવા બેહાર્યા છે, પણ આરતી ચાલુ નથી થતી પપ્પાથી. જયારે ટીવી ચાલુ કરે ને ત્યારે કિડ્સ ના સેક્શન માં વયા જાય, પછી એમાંથી બહાર નીકળતા આવડતું નથી. આરતી કરવા દેતા નહીં. કોણ? એ તો તરત ચાલુ થઈ ગયો. તો આરતી નું કીધું ને તાળી પાડવાનું. ઋષિ હાલો આરતી કરો, તાળી પાડો. હાલો તાળી પાડો. હાલો. જો ઋષિ હાસીને યાદ આવી ગયું, કાલ છે ગુરુ પૂનમ. તો બધા લોકો અત્યારે ગામડે અને એમ નીકળી જાય છે ગુરુજીના દર્શન, ગુરુજીને મળવા હતું. હે ને પપ્પા? હા, તો આપણે છે ને કાલ આપણે અહીંયા ઘરે આપણે બનાવવાનું. શું બનાવવાનું? શેરો બનાવી નાખવાનો. હા, રોટલી, દાળ, ભાત. મારા મમ્મીને પૂછ્યું પેલા, પૂછવાનું થોડું હોય તો કઈ દેવાનું એટલે બનાવી નાખે એમાં. શેરો બનાવી નાખવાનો, ખમણ લઈ આવવાના. અને ગુરુ પૂનમ આપણે ઘરે ઉજવીશું. તો જો પપ્પાએ છે ને કહી દીધું મમ્મીને એમ કરીને કે આ મેનુ કાલ બપોરે બનાવી નાખજો ડાયરેક્ટલી. મમ્મી સાંભળ્યું તમે? હા, ગુરુ પૂનમ ના બાને ખાઈ લઈને. બાકી આપણે ક્યાંથી જવાનું ખબર છે? રવિવારે છે ગુરુ પૂનમ. આપણે રવિવારે ઉજવે છે, કારણ કે રવિવારે બધાને રજા ને એવું હોય ને, એટલે તો ગુરુ હુકરવા જિંદગીમાં હોય ને એ બધું આપણે કાલના બ્લોગમાં કેવું, આજ નહીં કે ગુરુજી. હે ને? શું કેવું? કઈ કામ છે? મને ખબર જ હતી આડી ઉભી રહી ગઈ એટલે કઈ કામ જ હશે. ચાલો હવે થોડીક વાર આરતી ને એવું સત્સંગ કરીએ. તો છે ને લાબુબી ની હાવ લાબુબી નહીં, લાબુબી ડોલ ની હાવ ઇજ્જત કાઢ નાખી. મમ્મી કે આ 10 રૂપિયામાં આવે. મમ્મી 10 રૂપિયામાં નો આવે. અમેરિકાની જે ફેમસ સિંગર હતી ને,
એને ઈ ટાંગ્યું ને એમાંથી ટ્રેન્ડ ચાલુ થઈ ગયો, એમાંથી બધા ટીંગાડવાનું. લાખોનું ટીંગાડે તોય ન થાય ને ઈ એટલાને ટીંગાડી તો હા, એને ઈ 25-30 હજાર વાળી ટીંગાડી ને એની વાંહે 1500 થી લઈને 25-30 હજાર લગીની લાબુબી ડોલ વેચાવાનું ચાલુ થઈ ગયું. અને બાએ તો ઈ કે હાથે બની જાય, આ તો ઈ કે ઓલો શું કહેવાય, ઊનની હોય. આ ઊનની હોય ને એવી. એવી. અને જે ડુપ્લિકેટ આવે ને એમાં શું આવે, તમે આમ કરીને આમ કરો ને ત્યાં રૂસડા ને એવું તરત ઉછળી જાય. ઈ 300-400 રૂપિયાની આવે. હારા મારી કાંઈક 1500-2000 ની જે મિડલ ક્લાસ વાળા લોકો ખરીદીએ કે, તો હું વિચારું છું કે એવી ડોલ મગાઈ નાખું. હું કેવું મમ્મી તમારે આપણે કઈ ટીંગાડવું નહીં. નથી ટીંગાડવું? મમ્મીએ ના પાડી દીધી. હા, તમે ટીંગાડ્યું છે? તો તમે ટીંગાડજો. હું પેન્ટ અહીંયા ટીંગાડી. હા, તે એટલે કહું છું, તમે ટીંગાડજો કિશન. મેં કીધું રિસીવ રમે ને એમ ના, ના, કાંઈ receive હાટું નથી મગાવી. ગાઈઝ કેવા ટ્રેન્ડ આવે. બાકી આપડા કાઠિયાવાડી ને લાબુબુ આવે કે લાબુ ડોલ આવે ગમી આવે, એની યારે કાંઈ લેવા દેવા નહીં. હું કેવું મમ્મી? હે, હોય ને, આપણે શું એવું લેવા દેવા હોય એમ. 1500 માં મોટો ઢીંગલો નો લે કે આ ટ્રેન્ડ તો અત્યારથી આવ્યો. મેં કે મારી હગાઈમાં જયારે પર્સ લીધું હતું ને ત્યારથી કે મેં ટીંગાડ્યું હતું. હે, તારી પાસે એવું પર્સ હતું? કિચન હોય એમ તો કહું છું. ક્યાં છે એ પર્સ અત્યારે? ઈ પછી બતાવી. બતાવી પછી આપડા મહેનત એ નથી ખબર, આપડા હગાઈની વસ્તુ જ નહીં બતાવી, બધી મૂકીએ ક્યાં? વપરાઈ ગઈ હોય, ક્યાં મૂકી? હાડીયું ને એવું ન પડ્યું હોય, એ બધું થોડું વાપરે. પડ્યું છે, કુર્તી પડી છે અને હાડી બધું પડ્યું છે. બધું પડ્યું છે. બધું પડ્યું છે. હજી આપડા લગ્નનું હા, બધું. ક્યાં મૂકી દીધું? લગનનું નહીં, હગાઈનું. હગાઈનું નહીં, ક્યાં મૂકી દીધું? એ બધું પડ્યું. ક્યાં મૂકવું હોય? ગાઈઝ તમે લોકો આપણે મૂકવું હોય? એમ નહીં, આમ બેડમાં મૂકી દીધું કે કબાટમાં? કબાટમાં છે. તો ગાઈઝ તમે લોકો કોમેન્ટ કરો, એ બધી વસ્તુ જોવી છે કે નહીં. અમારી એંગેજમેન્ટમાં હું લીધું હતું નહીં, કેટલી કોમેન્ટ કર્યા તો બતાવી ખબર? 1000 કોમેન્ટ કરો. એ હવે 5 વર્ષ થઈ ગયા, બધું જૂનું થઈ જૂનું ગયું. ભલે ને થઈ ગયું હોય, જોવાનું હોય તો જોવાનું હોય. ત્યારે અમારી વખતે હું હાલતું એ ખબર પડે ને અત્યારના લોકોને કે તે કેવું હતું, અમારી કરતા તમારે કેવું સારું છે ત્યારે એમ. ચાલો જો ખીચડીમાં શું નાખી દીધું? મગ દાળ ને મગ દાળ અને ચોખા નાખી દીધા. બીજું કઈ ઉપરથી નાખ્યું કે નહીં? નહીં, કાંઈ નથી નાખ્યું. ખીચડીની આમ પ્રોપર રેસીપી જ દેવાની હતી, પણ વિખાઈ ગયું કાર્યક્રમ. તમારે ફોનમાં રહેવું હોય બધું મારવા ટાઈમે બધું કરવું હોય એમ કે હું ફોનમાં? તો ઢીંગલો લાવ્યો એટલે બધું હા, એમાં બધું થઈ ગયું. પસાર થઈ જાય પછી કઈ વાટ ન રહે એમાં. ગાઈઝ વાત નથી દેતા આ લોકો, કારણ કે ટાઈમ થઈ જાય જમવાનો ને આપણે હું હાવ નવરા. તો કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ જો આમાં ન સમજાય તો નેક્સ્ટ ટાઈમ પ્રોપર રીતના મારે કિચનમાં બેવું જોઈએ. તો ગાઈઝ ખીચડી બની ગઈ છે, મસ્ત મજાની રેડી થઈ ગઈ છે ને હારે બનાવી નાખી છે કઢી. ને આ બાજુ મમ્મી વેહી ગયા છે ખીચડી કઢી ખાવા માટે. અને આ ભાઈએ તો આજ થાળી ભરીને ખીચડી કઢી ખાધી. કેમ? મારે નથી ભરવાની થાળી. હે, એમ નહીં, મમ્મીને મેં ઓલું કીધું, ઓલી લાબુ બુલા ડોલ નથી આવતી ઈ, મમ્મી કે 10-10 રૂપિયાની મળે એવી. મળે એવી મમ્મી, એવી સેમ નહીં મળતી હોય, એવા ડાકલા હોય ગમે એવા ગમે દાખલા હોય ભાઈ, એવી ન આવે. ઈ તો 1500-2000 રૂપિયાની નેમ આવે. ઓરિજિનલ તો 25-25 હજાર લગીની આવે. હા, મળવા મળી. અને બીજું એ કે બહુ બધા લોકોની તારી ઉપર કોમેન્ટ આવે છે કે હવે થોડાક દી રોહિતભાઈ ને કયો બ્લોગ સ્ટાર્ટ કરે. તે તો વાંચી ન હોય, બોલ. એ આવી છે કે નથી આવી? હે, આવી છે. તો ક્યારથી વ્લોગ સ્ટાર્ટ કરી? જવાબ નહીં, બ્લોગ તારે કે રોહિતભાઈ ને કેજો ઉતારે એમ. કેમ નો મેળ આવે? હે, એને મેળ નો આવે. મમ્મી ફાવે તો ખરા, બાકી સવારમાં હું સૂતો ત્યારે ફોન લઈને ઉતારી લેવાનો તો થાય, પણ કોઈ ઉતારે નહીં. બાકી સોનલ ઉતારી લે, પણ સવારમાં બધું કામકાજ હોય. હું કે ઓલું ગોથડું લઈ આવી? હે, તમે વિડીયો રાખો, અમે બધા જેવું કરશું. એમ નહીં, ઓલું ગોદડું લઈ આવી કે વરસાદ આવશે તો પાછું ભીનું થઈ જાય. અંદર છે અંદર બટાટા. બીજી વાર ધોવું જોઈએ. ખાવા બેઠા ને એટલે સોનલ કે ખીચડી વધુ થઈ ગઈ છે, પણ એનું રાજ ઈ છે ખીચડી વધુ નથી થઈ ગઈ. આ ભાઈ છે ને નાસ્તો કરીને આવ્યા છે. હું ખાઈને આવ્યો? હે, પાણીપુરી ખાઈ લીધી એક અને વડાપાવ ખાઈ લીધા. હે, પણ મેં થોડીક જ પાણીપુરી ખાધી. કેમ હરખી? તો તો તમે આવીને એમ કીધું હા, મને ભૂખ નથી, હમ, તો મેં તમને કીધું કેમ ભૂખ નથી, તમારે ખાવાની ઈચ્છા નથી, એમ ન કીધું મેં ખાધું છે એમ કીધું. નહીં, તોય તે એમ કીધું કે રોહિતભાઈ એના ભાગની ખાધી હતી, તમારા ભાગની એમ નહીં, તે પાછું હું કીધું ખબર? કાંઈ વાંધો નહીં, કે પેટને ન ભાવતું હોય તો ન ખવાય એમ. મેં કીધું વળી મજા નહીં
એટલે મને તો એમ કે કાંઈ વાંધો નહીં, થોડીક તમ તારે ખાઈ લેજો, બનાવી છે એમ. તો ઈ કે કાંઈ વાંધો નહીં. એટલે મેં કીધું હવે મારે નથી ખાવી એમ. તે કીધું હોત ને મારે નથી ખાવી તો ઓછી બને ને એમ. ભાઈ એવું નહોતું, તોય અમને એમ હતું કે સાંજે ભૂખ લાગી જાય, પણ હજી કઈ લાગી નથી. વડાપાવ ખાધું ને એટલે. પાણી પીવો હા? એટલે એમાં પાણી પીવો ને પાવ એમાં એવું હતું, અમારે એક આ ભાઈ આવ્યા ને એને નાસ્તો કરવો હતો, પછી કઈ ના પડાય નહીં, એટલે નાસ્તો કરવો પડ્યો. કે અમે બહારનો નાસ્તો બહુ ઓછો કરવી બપોરે એમ. સાંજે કરવી, સાંજે નવરા હોય ને એટલે સાંજે મજા આવે નાસ્તો કરવાની. બપોરે બહુ ઓછો નાસ્તો. ખાઈ પીને મસ્ત મજાના જો ફ્રી થઈ ગયા છીએ ને આ બાજુ ઋષિભાઈ જો પીપી કરી રહ્યા. મને એમ કે એમના મૂલ્ય છે કે પીપી કરી જો, પણ ટીવીમાં કાંઈ આવતો નથી ને એટલે જો આ રીતના રાયડું નાખે છે. અને મારું છે ને ગળું અત્યારે ખરાબ થઈ ગયું. મને એવું લાગે છે સાંજે સૂતી વખતે હળદરવાળું દૂધ પીવું જોઈએ યા તો પાણી પીવું જોઈએ, કોને ખબર, નકરો કફ અહીં હલવાઈ ગયો હોય ને એવું લાગે છે. તો ચાલો ગાઈઝ, કાલની એક એવી કોમેન્ટ આવી હતી કે બહુ બધા લોકો એમ પૂછે કે તમે બિઝનેસ શું કરો. તો ગાઈઝ રોજે વ્લોગ જોવો ને તો તમને આઈડિયા આવી જાય કે અમે શું કરવી છીએ, આખી જર્ની તમને ખબર પડે. એક હારે તમે બધું જાણી લેવો તો તમે પછી કાલથી વ્લોગ જોવાનું બંધ કરી દેવો, એટલે ધીરે ધીરે બધું જોતું જવાનું, મજા આવે. તારું શું કેવું હે ને? બાકી તો જો સોનલને હવે લાબુ ડોલમાં રસ જાગ્યો કે નહીં? કેવી ક્યુટ છે, અરે ના નો જાગ્યો? મેં તો આમ આજ નકરા વિડીયો જ જોયા કે મને આમ બહુ ગમી. તમે લોકોએ જોયું હોય તો કહેજો. અને કાલ એક કોમેન્ટ એવી આવી હતી હિરલ જાદવાની કે તમે લોકો છે ને દાબેલીનો મસાલો છે ને એને વઘાર કરો એમ. તે વાંચી હતી દાબેલીનો વઘાર કરીને કે દાબેલી બનાવો તો એકદમ કચ્ચી જેવી દાબેલી વઘાર કર્યો છે ને, કર્યો તો આપણે. એમાં થોડોક મસાલો નાખ્યો છે, ગરમ તેલ કર્યું, એમાં થોડુંક હિંગ ને એવું બધું નાખી વઘાર. ચાલો ગાઈઝ, ઋષિભાઈ નું બોગડાઈ ગયું છે, લેંગી પહેરવી છે ને તોય એના ભાઈને ભી પડે છે. પછી ટીવીમાં કાંઈ આવતું નથી ને એને જોઈ એવું થાય છે. ચાલો ગાઈઝ, મેં એમ કીધું હતું કે વ્લોગના એન્ડ સુધીમાં બધા લોકોની કોમેન્ટ વાંચી, પણ કાંઈ આ ભાઈ વાંચવા દે નહીં એવું લાગતું નથી. એક સહેલી વાંચી લઉં. વૈશાલીબેન અમરેલીએ એમ કીધું તમારા વ્લોગ જોવાની બહુ મજા આવે છે, કારણ કે રોજ નવું બધું આવે. તો ગાઈઝ આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો, વ્લોગ જોતા રહેજો. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરતા રહેજો. એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. અને હજી અહીંયા થેન્ક યુ ફોર વોચિંગ ન બોલું ને જો થેન્ક યુ ફોર વોચિંગ. હવે ટીવીમાં રસ જાગી ગયો. ચાલો બાય.